આ સ્ટોક તમને રાતોરાત કરોડપતિ બનાવશે કે રાતોરાત રોડપતિ બનાવશે, આની વાત કરવી છે. સ્ટોકનું નામ છે વોડાફોન આઈડિયા. ખૂબ જ ચર્ચિત સ્ટોક છે અને જેને પણ પૂછો કે આ 14-15 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે, શું આ 25-30 રૂપિયા જશે અથવા તો 14 ના પાછા 4-5 રૂપિયા થઈ જશે, તો થોડું વિસ્તારથી તમને સમજાવવું એ સમજી લો, એટલે તમે તમારી રીતે નિર્ણય કરી શકશો કે મારે વોડાફોન આઈડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં. હવે સૌથી પહેલા આ અત્યારે ઉછાળો આવ્યો શું કામ એને, તો વોડાફોન આઈડિયાની અંદર અચાનકથી રિઝલ્ટ પોઝિટિવ આવી ગયા ક્વાર્ટરલી. પણ મિત્રો, જે 55,000-57,000 કરોડનો નફો બતાવેલો છે એ એના ધંધાનો નફો નથી. આ થોડું સમજો. માની લો કે તમે લાખ રૂપિયાની બેંકમાંથી લોન લીધી હોય અને અચાનક બેંક તમને એમ કહે કે હવે તમારે 70,000 જ ભરવાના છે, તો શું આ 30,000 તમારો નફો કહેવાય કે તમારી જવાબદારી ઓછી કહેવાય? બસ આવું જ કંઈક વોડાફોન આઈડિયા ઉપર થયું છે. વોડાફોન આઈડિયા છે એ ગવર્મેન્ટની જેની લોન હતી એ થોડી ઘટાડીને ગવર્મેન્ટે કીધું છે કે હવે તમારે આટલી જ લોન ભરવાની છે. એટલે પહેલી વાત છે કે આ એનો નફો નથી તો ગાંડાની જેમ કૂદી ન પડો. તો શું બધું જ ખરાબ છે સ્ટોક માટે થઈને? ના, બધું જ ખરાબ નથી સ્ટોક માટે થઈને. સ્ટોકમાં અત્યારે એવરેજ યુઝર એટલે કે તમે જે વ્યક્તિઓ 170 રૂપિયા આપી રહ્યા હતા એ હવે વધીને 190 રૂપિયા સુધી આપણે આપી રહ્યા છીએ, એટલે યુઝર બેઝમાં તો વધારો થયો છે. એટલે સાવ ખરાબ નથી એવું પણ, એટલે ખરાબ નથી અને સારું નથી, બંનેની વચ્ચે રમી રહ્યો છે સ્ટોક. અને સૌથી વધારે મહત્વનું અત્યારે વાત કરું ને તમને, તો ઇન્વેસ્ટમેન્ટ માટે થઈને હવે જો સરકારે એની લોન ઘટાડી દીધી તો પાછી લોન વધારશે જ. હવે જ્યારે 5G સ્પેક્ટ્રમ આવશે, 6G આવશે, જેની અંદર એમણે ભાગ લેવો પડશે તો પાછા પૈસાની જરૂર પડશે, પાછી લોન લેવાનો જ છે. તો ફાઇનલ એડવાઇસ એ છે કે તમારા પોર્ટફોલિયોના માત્ર 1-2% અથવા તો તમારી પાસે જે ફાજલના પૈસા પડ્યા હોય એ મૂકીને ભૂલી જવાની કેપેસિટી હોય તો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. ઉપરનો ટાર્ગેટ 24-25, નીચેનો ટાર્ગેટ 4 અને 5.